નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજે છે સોમવાર 23 માર્ચ 2026। મહાદેવની કૃપાથી આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે, કયા ઉપાયો કરવાથી ભાગ્ય સાથ આપશે અને કઈ સાવધાની રાખવી જરૂરી છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું। તો જાણીએ, પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે અત્યંત ઉર્જાવાન સાબિત થશે। ચંદ્રની અનુકૂળતાને કારણે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે। કાર્યસ્થળે ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે, જેનાથી નવી જવાબદારીઓ અને પ્રગતિના દ્વાર ખુલશે। વેપારી મિત્ર વર્ગ માટે નાણાકીય રોકાણ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે। પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતા મન દુઃખનો ઉકેલ આજે આવશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક શાંતિ જળવાશે, પણ કાર્યભારને કારણે શારીરિક થાક અનુભવાય તેવી શક્યતાઓ રહેલી છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થશે। ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય આર્થિક નુકસાન કરાવી શકે છે, તેથી ધીરજ ધરવી। પ્રોપર્ટી કે વાહન લેવાનું વિચારતા હો તો વડીલોની સલાહ ચોક્કસ લેવી। પ્રેમ સંબંધોમાં પાર્ટનર સાથે વાદ વિવાદ ટાળવો, નહીતર અંતર વધી શકે છે। રાખવા જેવી સાવધાની, લેણ દેણની બાબતમાં આજે કોઈ પર અંધવિશ્વાસ ન રાખવો। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે તમારી વાકપટુતા આજે અટકેલા કામો પૂરા કરવામાં મદદરૂપ થશે। નોકરિયાત વર્ગને સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે અને નવી નોકરીની શોધમાં હોવ તો સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં વિશેષ ધ્યાન આપી શકશો। નાની મુસાફરીના યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે। શુભ ફળ જોઈએ તો સામાજિક માન સન્માનમાં વધારો થશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે તમે થોડા ભાવુક રહી શકો છો, જેની અસર તમારા નિર્ણયો પર પડી શકે છે। પારિવારિક વાતાવરણ હૂંફાળું રહેશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રસન્ન થશે। આર્થિક દ્રષ્ટિએ આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાપ ખાસ મૂકવો જરૂરી છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો સિઝનલ બીમારીઓથી બચવા માટે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રભુત્વશાળી રહેશે। તમારી નેતૃત્વ કરવાની ક્ષમતા ખીલી ઉઠશે, જેના કારણે ઓફિસ કે સામાજિક વર્તુળમાં તમારો દબદબો વધશે। શેર બજાર કે લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે। સંતાનો તરફથી સુખદ સમાચાર મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું, ભાગ્યમાં વૃદ્ધિ થશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ। કન્યા રાશિના જાતકો માટે આજે તમારે કાર્યક્ષેત્રમાં થોડી વધુ મહેનત કરવી પડી શકે છે। શરૂઆતમાં અવરોધો આવશે, પરંતુ તમારી એકાગ્રતા અને આયોજનબદ્ધ કામગીરીથી તમે વિજયી બનશો। ઘરના વડીલોના આશીર્વાદથી મુશ્કેલ પરિસ્થિતિ હળવી બનશે। આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે, જે તમને માનસિક શાંતિ અપાવશે। આજની ખાસ સલાહ જોઈએ તો નકારાત્મક વિચારોથી ખાસ દૂર રહેવું। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ મળતો જણાશે। જો તમે નવો વ્યવસાય કે નવો પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છતા હો તો આજનો દિવસ અતિ શુભ રહેલો છે। અચાનક નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે। જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। આજનો શુભ તમારા માટે રંગ છે સફેદ તેમજ ગુલાબી। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય।
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે ગ્રહોની ચાલ મુજબ થોડું સાવધ રહેવું પડશે. વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કાઢી શકે છે, માટે કોઈની પણ વાતોમાં આવ્યા વગર પોતાના કામ પર ધ્યાન આપવું. કાર્યસ્થળે દલીલોથી દૂર રહેવું ખૂબ જ હિતાવક છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન જરૂરથી કરવું. રાખવા જેવી સાવધાની, ગુપ્ત વાતો કોઈને પણ શેર ન કરવો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજે તમે જ્ઞાન અને ઉત્સાહથી ભરેલા રહેશો. કોઈ નવો કોર્સ કે નવી સ્કિલ શીખવા માટે સમય અનુકૂળ છે. વેપારમાં કરેલા ફેરફારો લાંબા ગાળે મોટો નફો કરાવી શકે છે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. પરિવાર સાથે ડિનર કે બહાર જવાનો પ્લાન બની શકે છે. ખાસ ભાગ્ય આજે 80% સુધી તમારી તરફેણમાં રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે. ભૂતકાળમાં કરેલી સખત મહેનતનું મીઠું ફળ આજે મળશે. જે લોકો સરકારી કામોમાં અટવાયેલા છે તેમને સફળતા જરૂરથી મળશે. નાણાકીય સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસને બમણો કરશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હાડકાં કે સાંધાના દુખાવામાં રાહત જણાશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે તમારી નવીન વિચારસરણી આજે તમને અન્યોથી અલગ પાડશે. ઓફિસમાં નવા આઈડિયાઝ રજૂ કરશો તો તેની ચોક્કસ પ્રશંસા થશે. મિત્રો તરફથી અણધારી મદદ મળી શકે છે. અવિવાહિત લોકો માટે લગ્નના સારા માર્ગ આવી શકે છે. દિવસના અંતે કોઈ અટકેલું નાણું પરત મળી શકે છે. આજનો ખાસ તમારા માટે સંદેશ: આજે લોભ લાલચમાં આવવું નહીં. 12મી રાશિ અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શાંતિપૂર્ણ અને સંતોષકારક રહેશે. પૂજાપાઠ અને જપ તપમાં મન લાગશે, જે આંતરિક શક્તિ પ્રદાન કરશે. આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. જૂની ઉઘરાણી પતી જવાથી મન હળવું થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. આજનો શુભ ફળ જોઈએ તમારા માટે તો મનની ઈચ્છાઓ પૂર્ણ થવાનો દિવસ રહેલો છે. પ્રિય દર્શક મિત્રો, સમાપન આ હતું આજનું એટલે કે 23 માર્ચ 2026નું સંપૂર્ણ રાશિફળ. આશા છે કે આ જાણકારી તમારા દિવસને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થશે. રોજિંદા સચોટ રાશિફળ અને જ્યોતિષી ઉપાય મેળવવા માટે જોતા રહો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો. મુકુંદ જોશીના આપ સૌને રામ રામ. આપનો દિવસ મંગલમય રહે. ફરી કાલ મળીશું. ત્યાં સુધી રજા લેવું. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.